सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 427 श्लोकથી स्थितप्रज्ञो यतिरयम् यः सदानन्दमश्नुते ब्रह्मण्येव विलीनात्मा निर्विकारो विनिष्क्रियः। તો શું અત્યારે જીવન મુક્તના લક્ષણોનું વર્ણન ચાલે છે. તો કયું? સ્થિત પ્રજ્ઞ યતિ અયમ યસ સદાનંદમ અશ્નુતે. જે યતિ અને સ્થિત પ્રજ્ઞ કહેવાય. કોણ? જે સદા આનંદમ અશ્નુતે, જેની પ્રજ્ઞા સ્થિર છે અને જે હંમેશા આનંદમાં છે. આનંદ જ જાણે કે એનામાં વ્યાપ્ત થઈ જાય છે. કોણ? બ્રહ્મણી એવ વિલીનાત્મા. કોણ છે આવું? તો કે જેનો આત્મા બ્રહ્મમાં વિલીન થઈ ગયો છે. આત્મા અને બ્રહ્મ હવે એવા કોઈ ભેદ નથી રહ્યા. નિર્વિકારો વિનિષ્ક્રિય, જે પોતે કેવો છે? નિર્વિકાર અને વિનિષ્ક્રિય, કોઈ પણ ક્રિયા રહિત. એવું નથી કે હવે ક્રિયા રહિત થયો, હંમેશા ક્રિયા રહિત જ છે, પણ હવે એને જ્ઞાન થયું અને ક્રિયા સાથે હવે એનું તાદાત્મ્ય નથી રહ્યું. પહેલા શરીર વડે થતું હતું અને એ એની સાથે જોડાઈ જતો હતો અને ક્રિયાનો પોતાના ઉપર અધ્યારોપ કરતો હતો. હવે શું છે? તો કે જ્યાં ક્રિયા છે ત્યાં જ છે એમ માને છે, પ્રકૃતિમાં છે, હું એનાથી મુક્ત છું. ટૂંકમાં આત્માનું જે સ્વરૂપ છે એ સંપૂર્ણપણે એને સ્વીકાર્યું છે. સ્વીકાર્યું છે અર્થાત એ જ્ઞાનમાં હવે નિષ્ઠ છે. હવે આગળ પાછી વાત ચાલે છે. આપણે 28મો પણ કરેલો, સોરી. બ્રહ્માત્મનો શોધિતયોઃ એક ભાવાવગાહિની નિર્વિકલ્પા ચ ચિન્માત્રા વૃત્તિઃ પ્રજ્ઞેતિ કથ્યતે સા સર્વદા ભવેદ્યસ્ય સજીવન મુક્ત ઇષ્યતે. શું છે? બ્રહ્માત્મનો શોધિતયો એક ભાવ અવગાહિની. તો મેં કહ્યું ને, તત્વમસી એ જે વાક્ય છે શાસ્ત્રનું, એના બંને પદનું બરોબર શોધન થયું છે. શોધન એટલે ઇન્ક્વાયરી. તત્પદ અને ત્વમપદ બંને પદ છે. તત્વમસીમાં તે તું છે
એમાં બે પદ રહેલા છે, તે અને તું. તો આ તેનો અર્થ પણ હવે એ જાણે છે અને તુંનો અર્થ પણ એ હવે જાણે છે. અર્થાત તેમાંથી તેનો વાચ્યાર્થ શું થાય? તે એટલે ઈશ્વર. તે તું છે. હવે મને કહો કે તેનો વાચ્યાર્થ શું છે? ઈશ્વર. વાચ્યાર્થ એટલે તેનો અર્થ સીધો જે થાય એ ઈશ્વર. લક્ષ્યાર્થ શું છે? સચ્ચિદાનંદ અથવા અસ્થિ ભાતિ લક્ષ્યાર્થ. લક્ષ્યાર્થ એટલે ઉપાધિનો અંશ બાદ કરીએ, અધ્યારોપિત અંશ બાદ કરીએ, પછી જે રહે એને કહેવાય એનું વાસ્તવિક સ્વરૂપ. તો તે ઈશ્વર, એમાં પણ અધ્યારોપિત અંશ કયો છે? મોટી ઉપાધિ, મોટો વેશ. એ ઈશ્વરનો અધ્યારોપિત, ઈશ્વરમાં રહેલો અધ્યારોપિત અંશ છે, એનો બાદ કરવાનો. પછી શું રહી જાય? માત્ર ચૈતન્ય. ત્યાં પણ. અને તું, તે તું છે. એ તું એટલે હું. આપણને કહેવામાં આવે છે, ગુરુ આપણને કહે છે તે તું છે. એ તુંનો પણ લક્ષ્યાર્થ શું છે? લક્ષ્યાર્થ એટલે બાધિત અંશ કાઢ્યા પછી, અધ્યારોપિત અંશ કાઢ્યા પછી જે રહે એને શું કહેવાય? લક્ષ્યાર્થ. તો અહમમાં પણ લક્ષ્યાર્થ શું છે? ચૈતન્ય. અને અધ્યારોપિત અંશ કયો છે? આ ઉપાધિ. જો આ તો અનેક વાર આપણે વાત થાય છે કે તે તું છે. હવે આપણને કહેવામાં આવે છે તું ઈશ્વર છો. આ વાક્યનો અર્થ આવો થાય. તું, ગુરુજી શિષ્યને કહે છે તે એટલે કોણ? ઈશ્વર. તું એટલે કોણ? હું. તું એટલે ભલે આમ તું, પણ હું ઈશ્વર છું. હવે વાચ્યાર્થ એટલે શું? આ વાક્યને સીધો લેવું, જેવો જેનો અર્થ થતો હોય એવું લેવું, એને કહેવાય. હું આ ક્લિપ કહું, એનો વાચ્યાર્થ શું થાય? ક્લિપ જ, બીજું કઈ ના થાય. સીધો આનો અર્થ જે થાય, એટલે હું પાણી કહું એટલે પાણી, પછી તમે એમ ના લક્ષ્યાર્થ એટલે આ પાણી જ, વાચ્યાર્થ એટલે પાણી જ થાય. પછી તમે એમ બીજું ના અંદર લીંબુનું શરબત હશે, એવું નહીં. પાણી એટલે પાણી, એને કહેવાય વાચ્યાર્થ. લક્ષ્યાર્થ એટલે શું? એ વાક્ય દ્વારા, એ ઉપરના અર્થ શબ્દ દ્વારા કંઈક કહેવામાં આવે છે જુદું, એને કહેવાય લક્ષ્યાર્થ. જેમ પેલાને આપણે કહીએ છીએ, પેલો ઠૂંઠું જોઈને પેલો ગભરાઈ ગયો. ઝાડનું ઠૂંઠું જોઈ અને વ્યક્તિ ગભરાઈ ગયો. રાત્રે ઠૂંઠું જોયું અને એને ઠૂંઠા ઉપર છે એનો અધ્યારોપ કર્યો ભૂતનો. એ ભૂત છે. એટલે એને કહેવામાં આવ્યું યસ સ્થાણુ હું સચોર. એને એવું કહેવાય, જેને તું સ્થાણુ માને છે, જેને તું ચોર માને છે, એ શું છે? સ્થાણુ. સ્થાણુ એટલે ઠૂંઠું. તો હવે આ જે વાક્ય છે એમાં બંને આવ્યા, લક્ષ્યાર્થ અને વાચ્યાર્થ. જે એવું કહેવામાં આવે આ પેલો ચોર છે ને એ ઠૂંઠું છે, એમ કહેવામાં આવે. શું કહેવામાં આવે? પેલો જે ચોર છે એ ઠૂંઠું છે. તો પેલો જે ચોર છે એનો વાચ્યાર્થ શું થયો? ચોર જ. પણ લક્ષ્યાર્થ શું થયું? ઠૂંઠું. હે ને? જેને તું ચોર માને છે, રાત્રે જેને તે ચોર કે ભૂત માન્યું એ છે ઠૂંઠું. તો જેને ચોર માન્યું એનો ચોર શબ્દનો અર્થ ચોર જ થાય. એટલે જેને તું ચોર માને છે, એમાં ચોર એ વાચ્યાર્થ છે, પણ ખરેખર એનો અર્થ શું છે? એ તો ખરેખર ઝાડનું ઠૂંઠું હતું. એ લક્ષ્યાર્થ થયો ઠૂંઠું કે ઝાડ. એમ અહીં પણ સમજો. હવે હું જયારે કહું કે તે તું છે, તે તું છે, આ તેનો વાચ્યાર્થ શું થયો? હવે હું પૂછું, આપ જે બાજુ જોવો એ બાજુથી જ જવાબ આપજો. આ તેનો અર્થ શું થાય? વાચ્યાર્થ? ના, બે જ છે એટલે એક નહીં તો બીજું. એટલે હું જે બોલું છું એ શબ્દો માત્ર તમે એમ સાંભળો ને, અર્થ સમજો. હું એમ કહું કે
પેલો જે ઠૂંઠું છે, પેલો જે ચોર છે એ ઠૂંઠું છે, હે ખરેખર ઠૂંઠું છે, એને તું ચોર માને છે. તો પેલું જે છે, પેલો ચોર ખરેખર ઠૂંઠું છે. તો ચોરનો વાચ્યાર્થ શું થાય? ચોર જ. લક્ષ્યાર્થમાં ઠૂંઠું છે. એમ હું જયારે કહું છું તે તું છે, તે તું છે એમ કહેવામાં આવે, તો તેનો વાચ્યાર્થ શું થયો? આ બાજુ ઈશ્વર, હે ઈશ્વર. અને એનો એ જ શબ્દનો લક્ષ્યાર્થ શું થયો? ચૈતન્ય. જેને તું ઈશ્વર માને છે, ખરેખર વેશ કાઢી નાખવામાં આવે ત્યારે છે ચૈતન્ય. વેશ સહિત એ ઈશ્વરની વેશ એટલે ઉપાધિ. તે તું છે. એ તું એ કોણ થયું? વાચ્યાર્થ લે. તું નો વાચ્યાર્થ શું થાય? હે હું એટલે ઉપાધિ સહિતનો. હા, આ વ્યક્તિ, હે ને, આ વ્યક્તિ થઈ. તે તું છે. તું એટલે કોણ? ઉપાધિ સહિતનો હું. એનો લક્ષ્યાર્થ શું થયો? ચૈતન્ય. એટલે જ્યારે આ વાક્ય કહેવામાં આવે ત્યારે સીધો અર્થ લેવામાં આવે તો અર્થ નથી થતો, ત્યારે જ લક્ષ્યાર્થ લેવાય. જો કેમ? કારણ કે હું જેવો છું, વાચ્યાર્થ લઉં, આ વ્યક્તિ એવો વાચ્યાર્થ જ લઉં, તો હું ઈશ્વર ના હોઈ શકું. કેવો ઈશ્વર? સર્વજ્ઞ, સર્વશક્તિમાન. એ ઈશ્વર બંને મેળ નથી પડતા. કારણ કે હું ક્યાં? મારાથી તો આ એક થેલી નથી ઉપડતી. શાક ભરેલું હોય 5 કિલો, તો એ ઉપડતું નથી. તો એને એ ઈશ્વર એવો અર્થ ના થઈ શકે. ઈશ્વર એટલે તો જે ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણેય કાળનું બધું જાણે છે. હવે એ ક્યાંય મેળ પડે? એટલે વિરોધ શેમાં છે? વાક્યના કયા અંશમાં વિરોધ છે? વાચ્યાર્થમાં. વાચ્યાર્થમાં વિરોધ છે કે હું જેવો છું એવો હું મારા વિશે જે માનું છું એ પેલો ઈશ્વર હોઈ શકે નહીં. કેવા વિરોધ રહેલો છે ભાઈઓ? વિરોધ મીન્સ અર્થ કે તમને હું આવું કહું કે તમે ઈશ્વર છો, તો તમે શું કહો? શું કહો તમે? એટલે કોને મને શું કહેશો? હું કેવી રીતે હોઉં સ્વામીનીજી? હું કેવી રીતે ઈશ્વર હોઉં? હું તો એક મારા ઘરને માંડ સંભાળું છું. હું કેવી રીતે ઈશ્વર હોઉં? કોને? એનો અર્થ શું થયો? કે આ વાક્યનો અર્થ બંધ બેસતો નથી. હું ઈશ્વર હોઈ શકું નહીં. વાત તમારી એકદમ સાચી છે કે તમે ઈશ્વર ના હોઈ શકો. હોય જ ના શકીએ આપણે ઈશ્વર. આપણે કશું કંટ્રોલ નથી કરી શકતા. આ ટ્રાફિક કંટ્રોલ નથી કરી શકતા. તું ગમે તેમ ચલાવતા હોય, ગ્રીન આવે તોય ચાલ્યા જાય, તો આપણે શું કેવી રીતે ઈશ્વર હોઈ શકે? એટલે આ જયારે વાક્ય કહેવામાં એટલે વિરોધ થાય. ક્યાંથી હું હોઉં? તમે કહી દો એટલે અમે માની થોડા લઈએ. એટલે ગુરુ કે છે હા, હું જેવો છું એવો ઈશ્વર હોઈ શકું. હું જેવો છું અને ઈશ્વર જેવા છે એ બંનેમાં સામ્ય છે નહીં. કયા અર્થમાં? વાચ્યા, ડાયરેક્ટ મિનિંગ, એમાં વિરોધ. એટલે હવે આપણે ગુરુ શું કહે છે કે ના, વાચ્યાર્થ કાઢી નાખો. વાચ્યાર્થમાં વિરોધ. વિરોધ એટલે હું જેવો છું એવો ઈશ્વર હોઈ શકું નહીં. એટલે આવું જયારે હોય ત્યારે શ્રુતિ આપણને કયો અર્થ લેવાનો? આ વાક્યમાં કહે છે લક્ષ્યાર્થ, ટાર્ગેટેડ મિનિંગ. ઉપરનું નહીં, એને ઉપરનો હવે આમાં કંઈક કરવું પડશે. એ અહીંયા કહ્યું કે જ્યારે બ્રહ્મ અને આત્મા તું બ્રહ્મ છે એવું જયારે કહેવામાં આવે ત્યારે શોધિતયોઃ, આ બંને પદ, બંને શબ્દોનું શોધન. શોધન એટલે એને બરોબર વિચારવાના. શાસ્ત્ર આપણને સમજાવે છે એમ કે ભલે બ્રહ્મનો સીધો અર્થ થાય બ્રહ્મ હું હોઈ ના શકું, સીધા અર્થમાં ઈશ્વર હું હોઈ ના શકું, પણ અને હું જેવો છું એવો ઈશ્વર હોઈ શકું નહીં. એટલે વાચ્યાર્થ કેન્સલ કરો. હવે જઈએ આપણે લક્ષ્યાર્થમાં. તો લક્ષ્યાર્થમાં એમ જવાય નહીં. એ તો આમાં એવો અર્થ થાય છે. બ્રહ્મ હું નો સીધો અર્થ તો આ શરીર જ થાય છે, પણ શાસ્ત્ર કહે છે કે તું મન, બુદ્ધિ, અહંકાર આ ઉપાધિ નથી.
તું આ ઉપાધિ નથી. તું માને છે કે તું ઉપાધિ છે, શરીર છે, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, મીન્સ કે અજ્ઞાન સહિતનો આને તું સાચું માને, એ તું નથી. તો તું વાસ્તવિક કોણ છે? ચૈતન્ય. એટલે અહીંથી આપણે કંઈક કાઢ્યું. શું કાઢ્યું? ઉપાધિ, જેને આપણામાં માની લીધી હતી એ દૂર કરી. પછી શું રહ્યું? આ ઉપાધિ જતી રહે છે તો મારો એન્ડ નથી આવતો, કંઈક રહે છે, એ જ તો અગત્યનું છે. શું રહે છે? ચૈતન્ય અંશ, અસ્થિ અંશ, ભાતિ, પ્રિય અંશ એ રહી જાય છે, એ રાખો. અચ્છા, પછી તત્પદમાં આપણે જે તું બ્રહ્મ છે, તો બ્રહ્મ એનો આપણે વાચ્યાર્થ અર્થ કાઢવો પડશે, કારણ કે એ તો બધું જ જાણે છે. એવા ઈશ્વર માયા સહિતના, માયા સહિત, માયોપાધિક ચૈતન્ય, માયા સહિતના ઈશ્વર એટલે શું? આહાહાહા, કેટલી બધું જ્ઞાન, કેટલું બધું ઐશ્વર્ય, કેટલી બધી જાહોજલાલી, કેટલા સંપન્ન, એ હું ના હોઈ શકું. એને તો બ્રહ્માજી ના ઓળખે એવા એ છે. તો ત્યાંથી પણ આ વાક્ય, તો પણ શ્રુતિ કહે છે કે તે તું છે. અર્થ શું થાય? કે આ જેવા દેખાય છે ને મને ઈશ્વર, એવા ઈશ્વર હું ના હોઈ શકું. દેટ મીન્સ છતાં બી શ્રુતિ કહે છે, તો એમાં શું અર્થ થવો જોઈએ? બાદ આરોપિત અંશ કાઢો. ઈશ્વર પદનો પણ સાચો અર્થ શું થાય છે? નિર્ગુણ, નિરાકાર, ચૈતન્ય. ત્યાંથી પણ ઉપાધિ કાઢીએ એટલે બુદ્ધિથી દૂર કરીએ. ન ઇતિ, તો પછી ત્યાંય શું શેષ રહે? લક્ષ્યાર્થ, ચૈતન્ય. એમાં ઉપાધિ કાઢી નાખો ઈશ્વરની. ઉપાધિ એટલે માયાનો પાઠ, એ દૂર કરીએ. અહીંયા માયાનો પાર્ટ દૂર કરીએ એટલે ચૈતન્ય રહી જાય. અહીંયા માયાના પાર્ટમાં શું છે? નાની ઉપાધિ. અને ત્યાં માયા સહિતના બ્રહ્મમાં શું છે? તો મોટી ઉપાધિ. અહીંયા માયા સહિત જીવ એટલે નાની ઉપાધિ. આ બે દૂર કરીએ તો ત્યાંય લક્ષ્યાર્થ શું થયો? ચૈતન્ય. અહીંયા લક્ષ્યાર્થ શું થયું? ચૈતન્ય. ત્યાં ઐક્ય છે, એક છે, એમાં ભેદ નથી. એક જગ્યાએ નાનો વેશ આપી દીધો અને એક જગ્યાએ મોટો વેશ. આ વેશ કાઢો. એ કહ્યું કે આવું કરો, આ કામ કરવાનું આપણે. શેના દ્વારા? શ્રવણ, મનન, નિધિધ્યાસન. સતત સાંભળીએ, આવું શીખવાડવામાં આવે. પછી ઘરે જઈને એનો ઘરે જઈને પાછો વેશ પહેરી નહીં લેવાનો. વેશ પહેરી લો તો પાછા આપણે કેવા થઈ જઈએ? વેશ તો પછી સ્વામીજી વેશ ઉતારવો કેવી રીતે? આ ઉપાધિને દૂર કેવી રીતે કરવી? મનથી. અને મનથી એટલે કેવી રીતે? તાદાત્મ્ય નહીં કરવાનું. આ વેશ તો રહેવાનો જ, પ્રારબ્ધ છે, આયુષ્ય છે, ત્યાં સુધી આ વેશ રહેવાનો. અને જો આ પ્રકારે નહીં કરીએ, અત્યારે જે ભણાવવામાં આવે છે એ નહીં કરીએ તો બીજો વેશ મળશે, બીજો વેશ મળશે બીજા જન્મમાં. એટલે આ તો કરવું જ રહ્યું. એટલે પહેલા બરોબર સમજો કેવી રીતે કરવાનું, તો જ બીજો વેશ નહીં મળે. આ તો આમાં કોઈ પછી ના ના થોડી છૂટ આપો, કોઈ છૂટ જ નથી. ના ના થોડી તો છૂટ આપો, થોડો દંડ ઓછો કરો, ના થાય. આ વેશ વગરના હું ને જાણવો જ રહ્યો, ને તો ચાલવાનું જ નથી. એટલે વેશ તો છે જ. આપણે શું કરવાનું? મનન કરીને શ્રવણ બરોબર અત્યારે કરવાનું, બરોબર શ્રવણમાં ધ્યાન આપવાનું. પછી એ પ્રમાણે ઘરે કરવાનું અને એ પ્રમાણે ધ્યાન કરવાનું બેઠા હોય ત્યારે. હું આ ઉપાધિ નથી. ઉપાધિ એટલે ત્રણેય. સ્થૂળ ઉપાધિ એટલે આ શરીર, સ્થૂળ શરીર. સૂક્ષ્મ ઉપાધિ એટલે અંતઃકરણ, પ્રાણ, ઇન્દ્રિયો, એ હું નથી. કારણ શરીર એટલે અજ્ઞાન, હું નથી. તો કોણ છું? હું શિવ સ્વરૂપ આત્મા છું, બ્રહ્મ છું. ત્યાં પણ એ જ સાચું છે. આમ કરીએ એટલે શું થાય? ઐક્ય. ઐક્ય. હવે કોઈ ક્યાંય કોઈ ડ્યુઆલિટી, ભેદ રહ્યો જ નહીં. બાકી બે હતા, પણ નાની ઉપાધિ વ્યક્તિ અને આ જગત અથવા તો ઈશ્વર, અને ઈશ્વરમાં આખું જગત આવી ગયું.
એટલે કેટલા થયા? 2. 2 નહીં, અસંખ્ય. જગતમાં બધા આવી જાય, ઈશ્વરે આવી ગયો જગતમાં. ઈશ્વર આધાર એવું કહેવાય કે ઈશ્વરમાં જગત આવી ગયું અને આ નાની ઉપાધિ આવી ગઈ. ઈશ્વર નામની ઉપાધિમાં છે ને બધું આવી જાય. ઈશ્વરની ઉપાધિ એટલે શું? આપણા બધાની ટોટલ, પછી પહાડો, નદીઓ, જે કઈ સ્થૂળ નામ રૂપ છે બધા કઈ ઉપાધિમાં આવી જાય? સ્થૂળ અને સૂક્ષ્મ બધા નામ અને રૂપ શેમાં આવી જાય? ઈશ્વર રૂપી ઉપાધિમાં. આ બધું દૂર કરો, પછી જે રહી જાય એ છે નિર્વિકલ્પ ઐક્ય. આવી વૃત્તિ અંદર જન્મવી જોઈએ. શું કહ્યું? બંનેનું શોધન કરીએ પછી કેવી વૃત્તિ થાય? નિર્વિકલ્પા ચિન્માત્રા વૃત્તિ. પછી વૃત્તિ એટલે મારી સમજ શું છે કે હું કેવો છું? માત્ર ચૈતન્ય, ઐક્ય વિષયિણી, જેમાં ઐક્ય રહેલું છે એવી વૃત્તિ આવી જાય. અખંડાકાર વૃત્તિ, આને કહેવાય અખંડ આકારની વૃત્તિ. અત્યાર સુધી વૃત્તિમાં કોણ હતા? 2 હતા, હું, ઈશ્વર. એટલે ઈશ્વર એટલે બધા, તું, તે, તેણી, પેલો, પેલી, માખી, મચ્છર, બધું જળ, ચેતન બધું શેમાં આવી જતું હતું અત્યાર સુધી? તેમાં. હવે બંને વચ્ચે ઐક્ય, અર્થાત લક્ષ્યાર્થથી મેં જોયું કે બધાનું અધિષ્ઠાન છે માત્ર ચૈતન્ય. સર્પ દૂર થાય એટલે શું રહી જાય? ચૈતન્ય. આ મનમાં કરવાનું. આ થયું, બસ એ થયું. એવી વૃત્તિ સદા રહે એને કહેવાય પ્રજ્ઞા. એ છે પ્રજ્ઞા. જ્યાં સુધી આવું ના થાય, ઐક્યનું જ્ઞાન ના થાય, આવું સમજ ના પડે, ત્યાં સુધી પ્રજ્ઞા ના કહેવાય. કારણ કે એ તો સમજ બદલાતી જાય. આવું થાય અને એ ટકે. ક્યારેય પાછું એવી મારી ફરીથી એવું અજ્ઞાન ના આવે કે હું ને ઈશ્વર જુદા, હું ને પેલા જુદા અને હું આ એક વ્યક્તિ, એવું ના થાય પાછું. ભલે ને આ શરીર હોય, ત્યારે જ એને શું કહેવાય? પ્રજ્ઞા. અને ત્યારે જ વ્યક્તિ કેવો કહેવાય? જીવન મુક્ત. ત્યાં સુધી મુક્ત ના કહેવાય. આ વ્યક્તિ, આ સરસ શબ્દ છે, જીવન મુક્ત. જીવન મુક્ત એટલે શું? જીવે છે અને છતાં મુક્ત છે. કઈ રીતે? કારણ કે આ ઉપાધિનું બંધન ઓઢી લેતો નથી, ઉપાધિનો ઉપયોગ કરે. ઉપાધિ તો આજે સવારે જ વાત થઈ એ પ્રમાણે ઉપાધિ તો બહુ મોટી ભેટ છે આપણને. આ શરીર તો બહુ મોટી મિલકત છે, આપણી એસેટ, બેનામી પ્રોપર્ટી નથી. આ ભગવાને બહુ સારી પ્રોપર્ટી આપી છે બધાને, સરસ પ્રોપર્ટી છે. આનો સરસ રીતે ઉપયોગ કરવાનો. કઈ રીતે ઉપયોગ કરવાનો? આ કાળું નાણું નથી, આ સાચું છે. એનો ઉપયોગ કરવાનો છે, પણ એની સાથે જોડાવાનું નથી. આનો ઉપયોગ કરી લો. શેના માટે? આ જ્ઞાન માટે. આ જ્ઞાન માટે આ મન જોઈશે. અહીંયા અહીં સુધી આવી શકો માટે શરીરે જોઈએ, એ બધું જોઈશે. પણ મનથી જ આ બધું જ્ઞાન થાય. એ રીતે ઉપયોગ કરવાનો. મનનો ઉપયોગ ભોગમાં નહીં, યોગમાં. આપણે ઉપાધિનો ઉપયોગ શેમાં નહીં કરવાનો? ભોગ માટે નહીં. શેમાં? યોગ. એના માટે આપ્યું છે. યોગ નહીં ભોગ. એ કરો, પણ એવું નહીં સમજવાનું કે હું આ છું. તાદાત્મ્ય ન કરો તો મુક્તિ. મુક્તિ ભલે રહ્યું, હું એ નથી. ઉપયોગ કરું, આનું બહુ સરસ રાખવું, ફિટ રાખો, જેથી જ્યારે વાંચવું હોય, જ્યારે અભ્યાસ કરવો હોય, જ્યારે યોગ કરવો હોય, જ્યારે ચિંતન કરવું હોય ત્યારે ઉપલબ્ધ. એવું ના કે ના હું નહીં આવું, તાર કરવું હોય તો કર ધ્યાન, હું નહીં કરું. એ જો તૈયાર ના થાય તો આપણે ધ્યાનમાં કેવી રીતે બેસી શકીએ? એ તો કે હું તો સુઈ જવા માંગુ છું, હું સુઈ જવા માંગુ, શું ધ્યાન થવાનું? મારથી બેસાતું નથી, તું કર. હું તો બીજો વિચાર કરવા માંગુ, તું કર બમવાનો. હવે જો મન એવું બીજાનો વિચાર કરવા માંગતો હોય તો આપણે લાખ કોશિશ કરીએ, ના થાય. એટલે સમજ પડી આ કેટલું કયાગરું ને આપણા કામનું છે, પણ એને આપણું બનાવવું પડે. હા, આ વાત કરી તો જીવન મુક્ત. કારણ કે આ જીવન મુક્ત છે, પણ એ પહેલા આપણને સમજવું તો પડે ને. હવે આગળ વાત કરે છે. યસ્ય સ્થિતા ભવેત પ્રજ્ઞા
યસ્યાનંદો નિરંતરઃ પ્રપંચો વિસ્મૃતપ્રાયઃ સજીવન મુક્તયિષ્યતે. જો આ બધામાં આ શ્લોક છે ને એ ગયા વખતે થઈ ગયો હતો, પણ કોઈના મોઢા ઉપર મને એવો રિસ્પોન્સ નથી દેખાતો થોડાકને બાત કરતા, એટલે મારે ફરી પછી બધું કહેવું પડે છે. એટલે એવું ના થાય, મારો બધો સમય બધું રિપીટ કરવામાં જ જતો રહે. તમે કહેશો અમે ક્યાં કહીએ જ કરો, અમે ક્યાં કહીએ જ રિપીટ કરો, પણ મને તમે ફોર્સ કરો છો રિપીટ કરે. તમે બોલતા નથી પણ બોલો છો. કઈ રીતે બોલો છો? એક્સપ્રેશન દ્વારા. મને સમજ પડી જાય કે સમજ પડી કે નથી પડી, મને સમજ પડી જાય. એટલે એક તો પહેલા બધા ક્લાસમાં હાજર રહો, અનિવાર્ય સંજોગો સિવાય હાજર રહો, તો જ આ બધું આવડશે. નહીં તો નહીં આવે, બધું અઘરું આવે છે, હંમેશા અઘરું હોય કે સહેલું હોય. હાજર રહો તો જ આ બધું સમજ પડશે. નહીં તો મારે રિપીટ રિપીટ રિપીટ, અને એનો મને કોઈ વાંધો નથી, પણ આપણે આગળ ના વધી શકીએ. એટલે બધા રેગ્યુલર રહો. અમને ગીતામાં વધારે મજા આવે છે. એ વધારે મજા ઓછી મજા નહીં, બધું સરખું જ છે. ગીતા થોડું પ્રેક્ટિકલ છે એટલે એવું લાગે આપણને, પણ આ જ્ઞાન વગર આપણું જીવન આપણા જીવનમાં કશું આવશે નહીં. એટલે બધા જરા સિરિયસલી બધા જ ક્લાસમાં હાજર રહો, સિવાય કે અનિવાર્ય સંજોગમાં લગન બગન આવતા નથી. એ નથી આવતું. એ તમારે માતાજી એવી વાત બરોબર છે, અમારે તો અનિવાર્યમાં એ આવી જાય. ક્યારેક વાંધો નથી એનું મને, પણ બાકી નાના નાના કારણોથી ન ગેરહાજર રહો. આ મારી રિક્વેસ્ટ છે. ચલો, અને શું કહ્યું? યસ્ય સ્થિતા ભવેત પ્રજ્ઞા. યસ્ય આવે કે છે જેને, યસ્ય એટલે જેની પ્રજ્ઞા સ્થિતા ભવેત, જેની પ્રજ્ઞા કેવી છે? સ્થિર છે. એક પછી યસ્ય આનંદ નિરંતર, જેનો આનંદ કેવો છે? હમણાં સવારે હોય ને બપોરના હોય ને સાંજેના હોય એવો નિરંતર. આ નિરંતર આનંદ ઉપાધિ સાથે તાદાત્મ્ય હોય તો શક્ય જ નથી. કારણ કે ઉપાધિ તો ઉઠતા વેત માથું દુખતું હોય, ઉઠતા વેત ચક્કર આવતા હોય, ઉઠતા વેત તકલીફ હોય. ઉપાધિમાં નિરંતર આનંદ શક્ય જ નથી. પણ ક્યાં આ નિરંતર આનંદ ક્યારે શક્ય હોય? મારી પ્રજ્ઞા આત્મામાં સ્થિર હોય. હું બ્રહ્મ છું, પ્રજ્ઞા સ્વરૂપ છું, બોધ સ્વરૂપ છું, એમાં સ્થિત હોય. ભલે પગમાં દુખતું હોય તોય, ભલે શુગર ડાઉન થઈ ગઈ હોય તોય, ભલે બીપી વધી ગયું હોય તોય, ભલે ઘટી ગયું હોય તોય સ્થિર. ત્યારે પ્રપંચ વિસ્મૃત પ્રાય, આવું જેને છે એને પ્રપંચ ભૂલાય જ ગયેલો હોય. વિસ્મૃત પ્રાય એવું શબ્દ વાપર્યું જાણી જોઈને. વિસ્મૃત પ્રાય, પ્રપંચ વિસ્મૃત, મોટા ભાગે એને પ્રપંચ ભૂલાઈ ગયો છે. મોટા ભાગે એટલે તો ક્યારેક તો નહીં ભૂલાયો એવું થયું ને. મોટા ભાગે એને આપણે કહીએ મોટા ભાગે તો આ આવે છે, એનો અર્થ શું થયો? હું એમ કહું મોટા ભાગે તો આ આવે છે ક્લાસમાં, એનો અર્થ શું થયો? ક્યારેક તો નથી આવતા. ક્યારેક નથી આવતા. દેટ મીન્સ અને એવું કીધું મોટા ભાગે એને પ્રપંચ ભૂલાઈ ગયો છે. જેને પ્રપંચ ભૂલાઈ ગયો છે એને જીવન મુક્ત કહેવાય. મોટા ભાગે એટલે ક્યારેક તો નથી ભૂલાતો ને, ક્યારેક નથી ભૂલાતો. ક્યારેક પ્રપંચ પાછો મગજમાં સ્થિર, પ્રપંચ એટલે સંસાર, એ સ્થિર થઈ જાય છે. તો કે હા, એ ક્યારે એ કહેશે? ત્યારે શિષ્યને ભણાવવા બેસે ને ત્યારે પ્રપંચને યાદ કરે. એ વ્યવહાર તો થયો ને ગુરુ અને શિષ્યનો ભણાવવાનો. ભૂખ લાગે ત્યારે પ્રપંચ આવી જાય. એટલે સ્વામીજીમાં કે ભલભલા સંન્યાસી હોય પણ ભૂખ લાગે એટલે પેલું એનું જોડું લઈ, કમંડલું લઈ અને ભિક્ષા માંગવા જવું જ પડે. પછી એમ ના હું બ્રહ્મ જ, ભૂખ એનાથી ના જાય. હું બ્રહ્મ છું કહેવાથી ભૂખ ના મટી જાય. એ તો શરીરનો ધર્મ છે, ભૂખ તરસ. એટલે એને તો જે જોઈતું એ સમય આપે.
પણ અંદરથી તો ભૂલાયેલો જ છે, પણ બહારે જે કરવાનું એ કરે. એમ અહીંયા કહે છે યસ્ય સ્થિતા ભવેત પ્રજ્ઞા. શું કે છે? જેની પ્રજ્ઞા હંમેશા સ્થિર છે. સ્થિર એટલે સતત. મોટા ભાગે આ વૃત્તિ, હું બ્રહ્મ છું, લોકોને જુએ, લોકો સાથે વ્યવહાર થતો હોય ત્યારે પણ એને શું હોય સમજ કે આ ઈશ્વરનો એક વેશ, આ ઈશ્વરનો બીજો વેશ, આ ત્રીજો એમનો વેશ અને આ ચોથો વેશ. આ એક જ અનેક વેશમાં અંદર અંદર વ્યવહાર કરે છે. અને એ પણ ખેલ છે, સાચું નથી. એ પણ શું છે? ખેલ ચાલી રહ્યો છે. જેમ સ્વપ્નમાં એક જ મન બધું બની જતું હોય છે, ભોગતા પણ અને ભોગ્ય પણ, કરતા પણ અને કર્મ, બધું એક જ મન બની જાય. પછી આપણે જાગીએ ને ત્યારે યાદ આવે, ઓ આજે તો સ્વપ્નમાં કેવું કેવું જોયું. અને જેણે બધું જોયું અને જેણે અંદર સંસારે ચાલતો હતો એ કોણ હતું? એક જ મન. ઉઠીને બધું ખબર પડે તો હું જ હતો, બધું હું હતો. મારો દુશ્મન એ હું હોઉં, એમાં મારો જે દુશ્મન હોય ને એ હું બની જાઉં, શસ્ત્ર હું બની જાઉં, મકાને હું બની જાઉં, નદી બની જાઉં, બધું હું જ બની જાઉં. તે વખતે નહોતી ખબર, ઉઠીએ ત્યારે ખબર પડે. એમ આ જીવન મુક્તને આ વ્યવહાર ચાલે છે ત્યારે ઉઠી ગયો છે. વ્યવહાર ચાલે છે અને ઉઠી ગયો છે. અર્થાત કેવી રીતે ઉઠી ગયો છે? આ બધું હું છું એ રીતે અંદરથી ઉઠી ગયો છે. દેટ મીન્સ કે એના માટે આ ખેલ જ છે. ખેલમાં પોતે પાર્ટ જ લે છે અને એને ખબર છે આ બીજા હું છું, બધું હું છું. પણ આ કેવું બોલ્યું કે આમાંથી સત્યતા જતી રહે. આવું થાય ને ત્યારે જ જીવન મુક્ત કહેવાય. નહીં તો બધું સાચું હોય, મારા આટલા પૈસા ગયા, આટલું આમ થયું, મારા આગળ, એને સતત જે થાય છે એ બધું સાચું જ થઈ જાય તો બહુ દુઃખની વાત છે. પણ આના માટે કેવું છે? ખેલ છે, બધું ખેલ છે. અને પોતાની સાથે જ ખેલ છે. જેમ પેલું રમત રમતા હોય ને બાળકો, ત્યારે જે નાનો હોય ને એ આપણો પિતા બને. ઘણી વાર નાનો ભાઈ હોય એ આપણો પિતા બની જાય રમતમાં. પછી કેમ લેસન નથી કરતો એમ એક ઠપકારે ખરા. એવું બધું ચાલે છે રમતમાં. નાના હોય એ મોટાને મારે, એને આજે ચાન્સ મળી જાય રમતમાં. રસોઈ કરે ને જમવાનું નહીં આપે, બધું કરે. તો એ કેવું છે? માત્ર ખેલ. પછી પાછા તરત જ ઘરે જાય ત્યારે મોટો જ રહે, નાનો જ રહે. એમ આના માટે આ જીવન હવે ખેલ થઈ ગયું છે. તો જ જીવન મુક્ત કહેવાય. હા, તો જ જીવન મુક્ત એટલે અંદરથી ફ્રી, અંદરથી ફ્રી. બસ સ્થિતા ભવેત પ્રજ્ઞા યસ્ય આનંદ નિરંતર. એનો આનંદ જાય, તમે વિચાર કરો, એને જાય જ નહીં આનંદ. એટલે સ્વામી દયાનંદજી મહારાજ કહેતા કે આ મનને મારવાની શું જરૂર છે? બધી વૃત્તિ લીન થઈ જાય એવી શું જરૂર છે? મનમાં એક પછી એક વૃત્તિ. હું તો મૂવી અંદર જોઉં છું. આપણે ખાસ પેલા બહાર મૂવી જોવા જઈએ, પિક્ચર જોવા જઈએ ને, એમાં બધું ચાલતું હોય તો કે મારું મન જ મોટું મૂવી છે, બધું ચાલે છે અંદર, હું જોઉં છું. એ જોઉં છું એટલે કેમ ખબર પડી? એ મન સાથે ડિસ્ટન્સ કર્યું છે. મન કરે છે તો એ બધું એની સાથે તાદાત્મ્ય નથી, આઈડેન્ટિફિકેશન નથી. આ મને થઈ રહ્યું છે એવું નથી. આપણે તો મનમાં દુઃખની વૃત્તિ એટલે હું દુઃખની વૃત્તિનો જોનાર છું એવું નથી હોતું. આપણે શું હોય છે? હું જ દુઃખી છું. મનમાં ક્રોધની વૃત્તિ આવી તો આપણે શું કહીએ છીએ? હું જ ક્રોધી છું. ડિસ્ટન્સ થયું, ખબર પડી? આ ત્યાં છે, હું નહીં. આ ત્યાં છે, આ મનમાં જ. આ મન જ મારા માટે ઈદમ બની જાય, તું બની જાય. હું જોનાર અને આ મન શું થઈ ગયું? જોવાનો વિષય. દ્રશ્ય ક્યારેય હું ના હોઉં. દ્રશ્ય અને દ્રષ્ટાનો ભેદ, દ્રષ્ટા અને દૃશ્યનો ભેદ આ ત્યાં થઈ રહ્યું છે. આવું હોવાને કારણે એને કોઈ પણ વસ્તુ દુઃખ ના આપીશ, એનો આનંદ ક્યારેય બ્રેક જ ના થાય. નિરંતર આનંદ. પ્રપંચો વિસ્મૃત પ્રાય. જેને શું થયું છે? એને પ્રપંચ મેં કહ્યું મોટા ભાગે ભૂલાઈ ગયો છે. એટલે શું? તો કે
શિષ્ય બોધનાર્થમ શિષ્ય અદૃષ્ટેન વ્યુત્થાન દશાયામ તદ ઉપયોગી પ્રમાણ વાક્યાદિ રૂપ પ્રપંચ સ્મર્યતે. શું કે છે? મોટા ભાગે તો બધું એ બ્રહ્મમાં કે સમાધિમાં લીન હોય, વ્યવહાર થતો હોય તો એમાં લીન હોય. પણ શું કરે? પાછો પ્રપંચ યાદ કરે. ક્યારે કરે? જ્યારે શિષ્ય ભણવા આવે. શિષ્ય જયારે ભણવા આવે, અહીં તો શું લખે છે? શિષ્ય બોધના. શિષ્ય ભણવા કેમ આવ્યો? તો કે શિષ્ય અદૃષ્ટેન, શિષ્યના પુણ્યને કારણે એ શિષ્ય એમની પાસે આવ્યો, એવું કે છે. શિષ્ય અદૃષ્ટેન. અદૃષ્ટ એટલે શું? એના પુણ્યનો પરિપાક થયો, એટલે આવા જીવન મુક્ત ગુરુ પાસે ભણવા આવ્યો. અને શું થાય છે? પછી એને ભણાવે. શું ભણાવે? પ્રમાણ વાક્યાદિ રૂપ. એને ભણાવવા માટે ગુરુએ શું કરવું પડે? શિષ્યના લેવલે ઉતરી આવવું પડે થોડું ઘણું. એના માટે તો એવું જ છે. આ તું તે છે એ કહેવાની જરૂર છે. ભાઈ હું આખો દિવસ કોઈ મને કે તમે પરપ્રજ્ઞા છો, તો હું કહું મને ખબર છે, તમારે મને કહેવાની જરૂર નથી હું કોણ છું. તમને કોઈ તમારું નામ યાદ કરાવે કે ભાઈ તમે સુનંદાબેન, તમારે મને કહેવાની શું જરૂર? મને ખબર છે હું કોણ છું. આ તો એવું થયું ને, તે તું છે એવું કહે છે. કેમ? કારણ કે આપણને ખબર નથી હું કોણ છું. એ ખબર નથી એવું કોક કહે છે. કોઈક આપણને કહેવા વાળું. ધેટ મીન્સ તમે તમારી જાતને જે માનો છો એ તમે છો નહીં, ત્યારે જ કહેવું પડે ને કોઈકે. એટલે શિષ્યને પ્રમાણ વાક્યાદિ રૂપ, શિષ્ય માટે થઈ અને ગુરુ એના લેવલે ઉતરી આવે, એનું જે સ્તર હોય એ સ્તરે આવે અને એને પ્રમાણ વાક્ય ભણાવે. પ્રમાણ વાક્ય એટલે વેદના, ઉપનિષદના વાક્યો સમજાવે. બસ એના માટે થઈ અને ગુરુ પાછું પ્રપંચને જાણે કે સ્વીકારે, જાણે કે બધું યાદ રાખે. બસ બાકી ન અન્ય કિંચિત ઇતિ વિસ. મોટા ભાગે તો આવું ના હોય, ત્યારે પોતાનામાં મસ્ત હોય. ભણાવે છે ત્યારે મસ્ત છે, પણ બાકી તો એ બ્રહ્મમાં જ એની વૃત્તિ લીન હોય. પણ આટલા માટે થોડુંક બહાર આવે એમાંથી, એમ કહેવા માંગે છે. એટલે આવાને શું કહેવાય? સજીવન મુક્ત ઈષ્યતે. આ કેવા છે? જીવન મુક્ત. એ જીવન મુક્ત છે. પછી આગળ તો પછી આનો ને તમે જે વાત કરો છો એનો અર્થ તો એવો થાય કે મોટા ભાગે બ્રહ્મમાં જ છે, આખો દિવસ બસ બ્રહ્મમાં. તો આ માણસ ઊંઘે છે કે જાગે છે એમાં કઈ ભેદ નથી. એવું થાય ને? આ તો આખો દિવસ બ્રહ્મમાં જ છે, તો અમને શું ખબર પડે? આ તો સુષુપ્તિ જેવું જ થયું ને, નિદ્રા જેવું જ થયું. તો કે ના, નિદ્રા અને આનામાં બહુ તફાવત છે. નિદ્રા એટલે તમસ. નિદ્રા એ તમસનું કાર્ય છે અને બ્રહ્મમાં જ લીન એ શેનું કાર્ય છે? સત્વ. સત્વથી એ પણ એવું છે. એટલે પેલા એવું પ્રશ્ન કર્યો કે આ તો સુષુપ્તિ જેવું જ થયું ને, આ માણસ તો ઊંઘે છે, આખો દિવસ બ્રહ્મમાં લીન છે, એટલે તમે શું કહેવામાં? ઊંઘે છે. કે ના, એ ઊંઘતો નથી. એ શું કે છે? તો એની હવે સમજ. સુષુપ્તે હે ભેદમ આહ. 430માં શ્લોકમાં કે છે લાગે છે તમને એવું, પણ બહુ મોટો તફાવત છે. લીન ધીરપી જાગરતી યો જાગ્રત ધર્મ વર્જિત બોધો નિર્વાસનો યસ્ય સજીવન મુક્ત ઈષ્યતે. જો સરસ સમજાવે છે. તો સુષુપ્તિ અને જ્ઞાન વચ્ચેનો ભેદ, સત્વ અને તમસ. લીન દીહી અપી જાગૃતિ. શું કહે છે? ભલે એની બુદ્ધિ લીન થઈ ગઈ છે, ટૂંકમાં એનું અંતઃકરણ લીન થઈ ગયું છે એના પોતાના સ્વરૂપમાં, છતાં પણ જાગે છે. એટલે ભલે તમને બહારથી એવું દેખાય કે આ ધ્યાન કરી રહ્યો છે,
ઊંઘતા હોય એવું લાગે. એટલે રમણ મહર્ષિજી આમ બેસી જતા ને તો બાળકો એવા ઘણા તોફાની હોય ને વધારે પડતા, જેનામાં સંસ્કાર ના હોય ને હોય, એ અમને પાટા મારે ને બધું કરે. શું કે આ તો ઊંઘે છે, અને એ તો 24 કલાક બેસી રહેતા હતા. એટલે ધક્કા મારે, પથ્થરમાં આવું બધું કરતા હતા કે મેં તો એમ માનતા ઊંઘે છે. એટલે શું કે છે, પણ એ અંદર ઊંઘતા નથી. એ શું છે, જાગૃતિ, જાગ્રત છે. લીન દીહી અપી જાગૃતિ. એટલે કયું, ભલે સંસારથી, સંસારમાં એમની વૃત્તિ નથી, સંસારમાં એનું મન નથી. એનું મન હવે શેમાં ઓગળી ગયું છે? બ્રહ્મમાં, સત્યમાં. જેમ પાણીમાંથી મોજું ઉઠે, પાણીમાં પરપોટા આવે અને મોજા થાય તો શું કહેવાય? એ પાણી જ પરપોટા મોજા રૂપે હોય. પણ વાયુ બાયુ કાંઈ ના હોય તો એ મોજું શું થઈ જાય? પાણીમાં પાછું મળી જાય. એમ આની બધી વૃત્તિઓ શેમાં મળી ગઈ છે? બ્રહ્મમાં. એટલે લીન થઈ ગયા છે. પણ એનો અર્થ એવો નહીં કે ઊંઘ છે. તમસ તો શું છે? તમસ એટલે કઈ ભાન ના હોવું. એમાંય મન ઓગળી જાય છે. સુઈ જઈએ ને આપણે ત્યારે આપણી મન એટલે કે બધી વૃત્તિઓ અંદર જતી રહ્યો છે. પણ એ શેને કારણે? તમસને કારણે. એ એટલું બધું તમસનો અસર છે કે આપણી મન હવે કામ નથી. આપણે બેઠા સાંભળતા સાંભળતા આમ થઈ જાય, એવું થઈ જાય. એ શું છે? તમસનો અસર. એને કારણે આપણે આ ઘણી વાર ઘરમાં પણ ટીવી જોતા જોતા આપણે કે જોયું કેવું સરસ, તો એ તો ઊંઘી ગયા હોય. એ જોતા ના હોય, વૃત્તિ એની અંદર જતી રહી એની, પણ એ જુદી રીતે. એ કઈ રીતે ગઈ? તમસમાં. એટલે એને કઈ ભાન જ નથી. એમાં જ્ઞાનીની પણ બ્રહ્મના વિચાર કરે છે, એટલે સ્વનો જ વિચાર નહીં, એમાં જ છે. એટલે કોઈ વૃત્તિ જ નથી, કોઈ વૃત્તિ જ નથી, પણ સભાન છે અંદરથી. પેલો તો બેભાન થઈ ગયો. આ શું છે? અંદરથી જાગે છે. શેમાં જાગે છે? એટલે કહ્યું લીન દીહી અપી. ભલે બુદ્ધિની વૃત્તિઓ લીન થઈ ગઈ છે, પણ કેવો છે? જાગૃતિ. કેવો છે? જાગે છે. કઈ રીતે જાગે છે? હું બ્રહ્મ છું એવું બોલ ના કરતો હોય અંદર, પણ એને ભાન હોય. કારણ કે ભાન એટલે કે ચિત્ત. ચિત્ત એ શું છે? ચૈતન્યનું સ્વરૂપ છે. એટલે ભાન ક્યારેય જાય જ નહીં. કેમ? કારણ કે એ શું છે? ચૈતન્યનું સ્વરૂપ. નહીં દ્રષ્ટુહુ દ્રષ્ટેહે વિપરિલોપો વિદ્યતે. દ્રષ્ટાની દ્રષ્ટિનો ક્યારેય લોપ નથી થતો. દ્રષ્ટાની દ્રષ્ટિ એટલે શું? હું જે જોઉં છું એ દ્રષ્ટિની વાત નથી કરતા, પણ દ્રષ્ટા એટલે કે જોનાર, જેને કારણે જોઈ શકે છે એ ચૈતન્યનો અવિપરિલોપ, એનો ક્યારેય નાશ થતો નથી. કેમ? એનું સ્વરૂપ જ કેવું છે? અવિનાશિત્વાત. સ્વરૂપ કેવું છે? અવિનાશી. માટે એનો નાશ આપણે આંખથી જોવાનું બંધ કરીએ, પણ જેને કારણે આંખ જોઈ શકે છે એ ચૈતન્ય તો અંદર છે જ. આ શરીર ના હોય ત્યારે એ છે. ઇવન વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે એ એક દેહ ગયો, એક અંતઃકરણ ગયું, પણ ચૈતન્ય તો છે જ, કારણ કે એ તો સ્વરૂપ છે એનું. એમ અહીંયા કે છે લીન દીહી અપી. ભલે એની વૃત્તિઓ લીન થઈ ગઈ, પણ એ કેવું છે? જાગૃતિ. જાગે છે. કેમ? કારણ કે એની અવિદ્યા ગઈ, અવિદ્યાનો નાશ થયો. પણ ચૈતન્ય સ્વરૂપ છે એ તો ના જાય ને. અવિદ્યાનો નાશ એટલે અહંભાવ ગયો. હું આ ફલાણો વ્યક્તિ છું અને આ મારી માતા, ના મારા પિતા, ના મારા પતિ, ના મારા કાકા, ના મારો પુત્ર, ના મારો પપોત્ર, આ બધું ગયું. અહંકાર મમકાર ગયો. સમજ પડી? પણ અંદરથી હવે શું શેમાં જાગે છે? અહમ બ્રહ્મ. એ જાગે છે.
એનો નાશ ના થાય, કારણ કે એ તો સ્વરૂપ જ છે. સમજ પડી હું શું કહું છું? સર્પનો નાશ થાય, પણ હું રજ્જુ છું એ જાય? રજ્જુ તો રે. આ ઘડાનો નાશ થાય, પણ માટી તો રે. એમ વૃત્તિઓ ગઈ, પણ એ જાગે છે. કેવો જાગે છે? જાગ્રત ધર્મ વિવર્જિત. અહીંયા કે છે કે જાગ્રત ધર્મ, જાગવાના માણસ જાગ્રત અવસ્થામાં ક્યારે કહેવાય? જ્યારે એ ઇન્દ્રિયોથી જગતને જોતા હોય. ઇન્દ્રિયે અર્થોપલબ્ધિ જાગરિતમ, એવું કે છે. જાગ્રતની વ્યાખ્યા કઈ છે? જાગ્રત અવસ્થા. હા, આપણે અવસ્થાની વ્યાખ્યા 3 અવસ્થા: જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા. તો જાગ્રત અવસ્થા ક્યારે કહેવાય? જ્યારે જુઓ, અત્યારે ઇન્દ્રિયો દ્વારા, મારી ઇન્દ્રિય દ્વારા હું તમને જોઉં છું અને વ્યવહાર કરું છું. તમે મને જુઓ છો અને સાંભળો છો, વ્યવહાર ચાલે છે. આ ઇન્દ્રિયો અને મન દ્વારા જે વ્યવહાર થતો હોય, ઇન્દ્રિયે અર્થોપલબ્ધિ જાગરિતમ, આવી વ્યાખ્યા છે જાગ્રતની. એ ભલે આવો વ્યવહાર કરે, પણ અંદરથી એ ખરેખર જાગ્રત પણ છે. જાગ્રત એટલે ઊંઘી ગયો. જાગ્રત એટલે શું નથી? જાગ્રત અવસ્થા સાથે એનું તાદાત્મ્ય નથી. અર્થાત એ પોતાની જાતને હું જાગ્રત આત્મા છું એવું નથી કહેતો. જો 3 અવસ્થા ને, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, તો એમ નથી એ માનતો કે જાગ્રત એ મારી અવસ્થા છે, મારો ધર્મ છે જગતને જોવું, ઇન્દ્રિયોથી જગતને જોવું. એ જાણે છે કે એ મારું કામ નથી. એ તો ઇન્દ્રિયો વિષયોમાં વ્યવહાર ચાલે છે, હું એનાથી ભિન્ન છું, એ મારું સ્વરૂપ નથી, એવું એને ખબર છે. એટલે કોઈ જાગ્રત ધર્મ વિવર્જિત. જાગરેપી ન પૂર્વત સ્થૂલ દેહાદિ અભિ. જાગ્રત છે, વ્યવહાર ચાલે છે, વેપાર કરતો હોય, જમતો હોય, ખાતો હોય, પીતો હોય, બોલતો હોય, ચાલતો હોય, બધું થાય. તો તમે કેમ કહો છો કે જાગ્રતમાં જે થાય છે એનાથી એ રહિત છે? એવું કેવી રીતે કહો છો? કારણ કે સ્થૂલ દેહાદિ અભિમાન નથી, સ્થૂળ દેહ સાથેનું અભિમાન નથી. જેમ બીજું દ્રષ્ટાંત આપો કે એક્ટર, કોઈ અમિતાભ બચ્ચન છે, એને કયો રોલ મળ્યો નાટકમાં? રામનો રોલ મળ્યો, રામ ભગવાનનો રોલ મળ્યો રામાયણમાં. એમને અમિતાભ બચ્ચનને કયો રોલ મળ્યો? રામનો રોલ. હે, તો રામ રૂપે એ દશરથના પુત્ર છે, દશરથના પુત્ર છે, અને એમને વનમાં જવાનું કહ્યું. ક્યાં જવાનું કહ્યું? વનમાં જવાનું. તો એ વનમાં જઈ રહ્યા છે. એ વનમાં જતા હોય અને પિતાને ને માતાને બધાને દુઃખ થાય છે. તો એમને એ બધું જુએ છે, છતાં પણ દુઃખી નથી થતા. કેમ? કારણ કે અંદરથી એ કોણ છે? રામ નથી. એને શું છે કે હું કોણ છું? અમિતાભ છું. એટલે ભલે એક્ટિંગ કરે, રામની એક્ટિંગ, અને છતાંય રામના ધર્મથી મુક્ત. સમજ પડી? રામનું બધું કરે છે, વનમાં જાય, પછી રાવણ સાથે યુદ્ધ કરે, શૂર્પણખા, આ બધું થાય, પણ પોતે એનાથી વર્જિત. એમ આ આત્માને ખબર છે હવે કે હું આત્મા ચૈતન્ય છું. એટલે સ્ત્રી તરીકે વ્યવહાર હોય, જે રોલ તરીકે જે વ્યવહાર હોય એ બધા કરે, છતાં પણ અભિમાન છે નહીં. સમજ પડી? એનો અર્થ એવો ને આખો દિવસ બેસી રહે એવું નથી, પણ આનો અર્થ અભિમાન રહેતું નથી. બોધ એટલે આનું કહ્યું ને ગીતામાં આપણને આ વસ્તુ કહેતા સ્થિત પ્રજ્ઞાના લક્ષણમાં કહ્યું, રાગ દ્વેષ વિયુક્તસ્તુ વિષયાન ઇન્દ્રિય ચરણ. વિષયો, ઇન્દ્રિયોથી વિષયો સાથેનો એનો સંપર્ક ચાલુ છે. એ જોતા હોય, ખાતા હોય, ભણાવતા હોય, ટ્રાવેલિંગ કરતા, અરે બહુ બધું કરતા હોય, એટલે 1 મિનિટના ટાઈમ ના હોય, બહુ વધારે વ્યસ્ત હોય, અને છતાં એ વ્યસ્તતા પાછળ એની કોઈ આસક્તિ નથી. શું છે કે હું કરતો નથી, અને જે કંઈ થાય છે ને એમાં રાગદ્વેષ નથી, એટલે હંમેશા કેવા છે? મુક્ત છે. અહીં એ કહ્યું
અધ્યાસ કાલ એવ શાંત્યર્થમ એવ પ્રયત્નસ્ય કૃતત્વાત. શું છે કે આ બધું આપણે આ સ્થિતપ્રજ્ઞના લક્ષણનું વર્ણન કેમ છે કે આપણે જીવનમાં ઉતારીએ. પછી અહીં કે છે યસ્ય બોધ નિર્વાસન. જો બીજી લાઈનમાં શું કે છે? યસ્ય બોધ નિર્વાસન. બોધો નિર્વાસનો યસ્ય, જેનું બોધ નિર્વાસન. બોધ એટલે ચૈતન્ય. હા, એનું ચૈતન્ય એ કેવું છે? બધી વાસનાથી રહી, શક્તિ રહિત. એને હવે ક્યાંય આસક્તિ નથી, ક્યાંય જોડાતા નથી. બોલે છે ને એ બોલવાનું કામ ચાલતું હોય તો પણ શું જાણે બોલવાનું મારામાં નથી, આ ઇન્દ્રિયમાં છે. સાંભળવાનું મારામાં નથી, આ ઇન્દ્રિયમાં છે. અર્થાત આ બધું કામ ચાલતું હોય છતાં પણ આ એક એક કર્મનો શું નથી કરતો? પોતાના ઉપર અધ્યારોપ કરતો નથી. સમજ પડે છે ને હું શું કહું છું? એટલે એનો બોધ કેવો છે? નિર્વાસન. કોઈ વાસના નથી. નહીં તો આ જન્મની વાસના, જૂના જન્મોની વાસના બધું આપણે લઈને બેગેજ લઈને ફરીએ. આપણો બિસ્તરો બહુ મોટો હોય, બિસ્તરા બહુ મોટા, એક તો કેટલું લઈને આવ્યા છે અને એમાં પાછું આ જન્મનું એડ કરે. આપણે છે ને જઈએ ક્યાંક ઋષિકેશ જઈએ ત્યારે 2 બેગ તો હોય જ. પાછું ત્યાં જઈને શોપિંગ કરીએ એટલે વળતી વખતે કેટલી બેગ થઈ જાય? એ બેગ એ લઈએ, 3 લઈને આવીએ પાછા, 3-4 ચેમ્પિયનોને તો કેટલાય વધી જાય. 11 દાગીના હોય. એટલે શું છે? હતું એમાં વધારો થાય. આને કેવું છે? હતું એ બધું નીકળી જાય. હતું એ બધું નીકળી જાય, વાહ, એટલે ખાલી થઈ જાય. જો ભરેલું હોય તો પાછું નવો જન્મ. એટલે અહીં કે છે યસ્ય બોધ નિર્વાસન. તો શું કે તો પછી વ્યદૃચ્છા ઉપનતે યોગ વાસિષ્ઠમાં કે છે, વાસિષ્ઠ ઉક્તે યોગ વાસિષ્ઠ રામજીને શું કે છે? યદૃચ્છા ઉપનતેષુ અપી ઉપનતેષુ અક્ષિદિક દ્રવ્યેષુ યથા પુનઃ નિરાગમેવ પતતી. શું કે છે? ભગવાન જે લઈ આવે એ સાથે એનો વ્યવહાર થાય, જે પ્રારબ્ધ કરે, જે થોડું ઘણું એને ભાગે આવ્યું હોય એ બધું કરે, ભોગવે, અને છતાં પણ નિરાગમ એવ, એને કશાય સાથે રાગ છે. આવ્યું ના કાલે બી આના કોઈકના ઘરે જમવા, કોઈકના ઘરેથી ભિક્ષા આવી, એ તો 1000 જગ્યાએથી ભિક્ષા આવતી હોય તો એને શું થાય? એમાં અમુક ઘરનું સારું હોય, અમુક ડિપેન્ડ ને, જુદા જુદા નહીં ઘરે. અમુક લોકોને રસોઈ આવડતી ના હોય, બરોબર ના જેવું, તો તમને શું આ બાજુ જવું જ નથી, આ એરિયામાં જવું છે નહીં, આપણે આ બાજુ જ જાઓ, અને આમાં આ જ ઘરે, જેથી કરીને આપણને સારામાં સારું જ મળે. આ માત્ર ખીચડી બનાવ કરે, દરરોજ ખીચડી, આ બાજુ જાઓ, આવું કઈ હોતું એવું નથી. જે આવે છે એ બી બરોબર છે. તો સાદામાં સાદું દ્રષ્ટાંત મેં આપ્યું. હા, જે નિરાગમ એવમ પતતી તદ્વત ભોગ્યેશુ, એ જે થોડો ઘણો એના જીવનમાં પ્રારબ્ધને કારણે ભોગ છે એના પ્રત્યે પણ નિરાગ અર્થાત હેયોપાદેય બુદ્ધિ રહિતમ. આપણા જીવનમાં 2 પ્રવૃત્તિ હોય છે, હેય અને ઉપાદેય. હેય એટલે આ કડો, અને ઉપાદેય એટલે આ લો. આ બધા કચરા કાઢો અને પછી હવે નવું વસાવીએ. નવું જૂનું ફર્નિચર કાઢો તો હવે 4 દિવાલ જ રાખો ને, તો કે ના, હવે નવું લેવાનું. આ કાઢો ને નવું લો. ટૂંકમાં જે ન ગમે દૂર કરતા જાય અને નવું નવું લેતા જઈએ. આ ચાલતું હોય, આ વ્યક્તિ નથી ગમતી એ છોડો, હવે નવા. હેય ઉપાદેય, આ જીવનની પ્રવૃત્તિ, એમાંથી બંનેથી મુક્ત છે. જે છે જેમ જીવાડે છે એમ જ જીવે છે. એટલે આ આપણે આવતા વખતે આની વધારે વાત, ઉપદેશ સારમમાં એ કહે છે કે ભલે એનું મન શાંત છે પણ એ અંદરથી બહુ જાગૃત છે, પોતાના સ્વરૂપથી જાગૃત છે. આવતા વખતે વાત કરીએ. જો હવે આ 2-3 બધા જીવન મુક્તિના લક્ષણોનું વાત ચાલે છે.
એ તો પહોંચી ગયા છે, આપણે બનવાનું છે. માટે બધા જરા સિરિયસલી બધા હાજર રહો. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्री गुरुभ्यो नमः. हरिः ॐ.